તો ભારતની અવકાશ યાત્રા છે ને એ અત્યારે એક બહુ જ રોમાંચક વળાંક પર આવીને ઊભી છે. એક એવું ક્ષેત્ર જ્યાં દાયકાઓ સુધી માત્ર સરકારનો જ દબદબો હતો, એ હવે ખાનગી સપનાઓ અને સ્ટાર્ટઅપના ઇનોવેશન માટેનું એકદમ નવું લોન્ચ પેડ બની ગયું છે. પણ આ થયું કેવી રીતે? ચાલો આપણે એ જ સમજવાની કોશિશ કરીએ. જરા આ આંકડા પર નજર નાખો. 399. આ ખાલી એક નંબર નથી, બિલકુલ નહીં. આ તો એક આખી ક્રાંતિનું પ્રતીક છે. વિચારો, ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતમાં 399 એક્ટિવ સ્પેસ સ્ટાર્ટઅપ્સ હતા. આ આંકડો પોતે જ એક વાર્તા કહી રહ્યો છે કે કેવી રીતે એક સમયે પૂરેપૂરું સરકારી ગણાતું ક્ષેત્ર ગણતરીના થોડાક જ વર્ષોમાં યુવાન લોકો માટે, નવા ઉદ્યોગ સાહસિકો માટે એક ધબકતું જીવંત કેન્દ્ર બની ગયું. અને હા, આ જે ગ્રોથ છે ને, એની પાછળ એક જબરજસ્ત મોટી આર્થિક મહત્વાકાંક્ષા પણ છે. જુઓ, 2025માં ભારતની સ્પેસ ઇકોનોમી લગભગ $8.4 અબજ હતી. હવે ટાર્ગેટ શું છે? 2035 સુધીમાં આ આંકડાને $44 અબજ સુધી લઈ જવાનો છે. મતલબ કે 5 ગણા કરતાં પણ વધારેનો જમ્પ. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે આ સેક્ટરમાં કેટલી બધી સંભાવનાઓ રહેલી છે. તો પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ, આ બધું થયું કેવી રીતે? આટલી ઝડપથી આટલું મોટું પરિવર્તન ભારતે કેવી રીતે ફક્ત થોડા જ વર્ષોમાં પોતાની એક ખાનગી સ્પેસ રેસ શરૂ કરી દીધી? ચાલો હવે આપણે એની પાછળના જે મુખ્ય કારણો છે ને, એને જરા ઊંડાણથી સમજીએ. જો આ આખા પરિવર્તનના હીરો કોણ છે? તો એ છે ભારતના નવા ઉદ્યોગ સાહસિકો. એક એવી નવી પેઢી જે ખરેખર મોટા સપના જોવાથી ડરતી નથી અને આકાશને આંબવા માટે એકદમ તૈયાર છે. અને આ કોઈ હવામાં વાતો નથી. આ જે યુવાઓ દ્વારા ચાલતી કંપનીઓ છે ને, એ હવે ખાલી કાગળ પર પ્લાનિંગ નથી કરી રહી. ના, એ લોકો તો સીધા અંતરિક્ષમાં ઇતિહાસ રચી રહ્યા છે. પ્રોટોટાઇપ અને ટેસ્ટિંગના સ્ટેજમાંથી બહાર નીકળીને હવે એમણે રિયલ કમર્શિયલ ઓપરેશન્સ શરૂ કરી દીધા છે અને બ્રહ્માંડ કક્ષામાં સફળતા પણ મેળવી રહ્યા છે. ચાલો તો હવે કેટલાક મુખ્ય ખેલાડીઓને મળીએ. દાખલા તરીકે અગ્નિકુલ કોસ્મોસ શું કમાલનું કામ કરી રહ્યા છે. એ લોકો દુનિયાનું પહેલું એવું રોકેટ ઓપરેટ કરી રહ્યા છે જેનું એન્જિન સિંગલ પીસમાં 3D પ્રિન્ટ થયેલું છે. વિચાર તો કરો. પછી છે પિક્સલ સ્પેસ, જેમનું સેટેલાઇટનું આખું નેટવર્ક ક્લાઇમેટ ચેન્જ અને ખેતી જેવી બાબતો માટે રિયલ ટાઈમ ડેટા આપી રહ્યું છે. એટલે કે આ કંપનીઓ ખાલી રોકેટ નથી બનાવતી, એ લોકો તો સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય એની આખી વ્યાખ્યા જ બદલી રહ્યા છે. પણ એક મિનિટ, આજે આખી સ્ટાર્ટઅપ ક્રાંતિ થઈ છે એ કોઈ અકસ્માત નથી. આમને આમ નથી થઈ ગયું. આની પાછળ છે સરકારની એક બહુ જ સુવિચારિત અને શક્તિશાળી સ્ટ્રેટેજી. એક એવી સ્ટ્રેટેજી જેણે આ ઉડાન ભરવા માટે એકદમ પરફેક્ટ માહોલ, એક પરફેક્ટ ઇકોસિસ્ટમ બનાવી છે. તો કોઈ નવો ફાઉન્ડર હોય એના માટે આ સફર કેવી દેખાય? ચાલો એને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. સૌથી પહેલું, એમને IN સ્પેસ નામની સિંગલ વિન્ડો સિસ્ટમ થ્રુ ઇસરોની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી વાપરવા મળે છે. બીજું, ઇસરોએ જે 70થી પણ વધારે ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે એનો સીધો લાભ મળે છે. અને ત્રીજું, જ્યારે કંપનીને મોટી કરવી હોય, સ્કેલ અપ કરવું હોય, ત્યારે એના માટે ગ્રોથ કેપિટલ પણ મળે છે. હવે વાત કરીએ પૈસાની, કારણ કે આઈડિયા ગમે તેટલો સારો હોય, ફંડિંગ તો જોઈએ જ. તો આ સ્ટાર્ટઅપ્સને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવા માટે પણ એક મજબૂત સિસ્ટમ છે. 1000 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ ફંડ, 500 કરોડનું ટેકનોલોજી એડોપ્શન ફંડ અને સૌથી મોટી વાત, સેટેલાઇટના કોમ્પોનેન્ટ્સ બનાવવા માટે 100% FDI એટલે કે વિદેશી રોકાણને મંજૂરી. આનાથી દુનિયાભરમાંથી પૈસા આ સેક્ટરમાં આવી રહ્યા છે. સારું, તો આ બધું તો છે, પણ ભારતનો સૌથી મોટો એડવાન્ટેજ શું છે? મતલબ ગ્લોબલ સ્ટેજ પર એવી કઈ ખાસ વાત છે જે ભારતના આ મોડલને બીજા બધાથી અલગ અને આટલું શક્તિશાળી બનાવે છે? જવાબ ફક્ત 2 શબ્દોમાં સમાયેલો છે: ફ્રુગલ રિલાયેબિલિટી. આને સરળ ભાષામાં કહીએ તો એકદમ કિફાયતી પણ સાથે સાથે ભરોસાપાત્ર. અને સાચું કહું તો આ જ ભારતનું સિક્રેટ વેપન છે. હવે આ ફ્રુગલ એટલે કેટલું સસ્તું? ચાલો એને આંકડામાં સમજીએ. ભારતીય સ્ટાર્ટઅપ્સ જે સેવાઓ આપે છે એનો ખર્ચ દુનિયાની એવરેજ કિંમત કરતાં લગભગ 40% ઓછો છે. 40%! આટલો મોટો કોસ્ટ ડિફરન્સ હોય એટલે દુનિયાભરના ક્લાયન્ટ્સ માટે ભારત એકદમ આકર્ષક બની જાય છે. અહીંયા સૌથી મહત્વનો મુદ્દો સમજવા જેવો છે.
ફ્રુગલ રિલાયબિલિટીનો મતલબ ખાલી સસ્તું નથી. એનો મતલબ છે કે ગ્લોબલ ખર્ચના અમુક નાના હિસ્સામાં જ લોન્ચ અને ડેટા સર્વિસ આપવાની ક્ષમતા. અને આ પણ બહુ જ અગત્યનું છે, 99%થી પણ વધારેના રિલાયબિલિટી રેટ સાથે. આનો સીધો અર્થ એ થયો કે કિંમત ઓછી છે પણ ક્વોલિટી સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. અને બસ આ જ કોમ્બિનેશન ભારતીય સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ સ્પેસ સપ્લાય ચેઇનમાં એકદમ જરૂરી બનાવી દે છે. તો અત્યાર સુધી જે થયું એ તો બહુ સરસ છે, પણ આ તો હજી શરૂઆત છે. હવે એ જોઈએ કે ભવિષ્ય માટે ભારતના સ્પેસ એમ્બિશન્સ શું છે અને આગળનો રસ્તો કેવો દેખાય છે. કોઈ પણ ગ્રોથને લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો શું જોઈએ? ટેલેન્ટ. એટલે આ ગતિને જાળવી રાખવા માટે એક સસ્ટેનેબલ ટેલેન્ટ પાઇપલાઇન પણ તૈયાર થઈ રહી છે. એક તરફ IIST જેવી ટોપ લેવલ સંસ્થાઓ છે, બીજી તરફ સ્કૂલના બાળકો માટે યુવિકા જેવા પ્રોગ્રામ છે અને સ્પ્રિંગ જેવા ઇનોવેશન નેટવર્ક પણ છે. આ બધું જ એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે આવનારી પેઢીઓ પણ આ સ્પેસના વારસાને હજી વધુ ઊંચાઈએ લઈ જવા માટે તૈયાર હોય. અને આગળનો રોડમેપ તો જુઓ, કેટલો રોમાંચક છે. 2025માં સ્પેસ ડોકિંગનો એક્સપેરિમેન્ટ પૂરો થશે. 2026 આવતા સુધીમાં કોમર્શિયલ લોન્ચની આખી જવાબદારી પ્રાઇવેટ સેક્ટરના હાથમાં આવી જશે. અને સૌથી મોટો ગોલ, 2035 સુધીમાં ભારતનો પોતાનો ભારતીય અંતરિક્ષ સ્ટેશન એક્ટિવ થઈ જશે. આ ખાલી સપનાઓ નથી, આ એકદમ નક્કર પ્લાન છે જેની પર કામ ચાલી રહ્યું છે. આ બધી વાત જાણ્યા પછી એક બહુ મોટો સવાલ મનમાં આવે છે. શું આ એક હાઈટેક રાષ્ટ્ર બનાવવા માટેનો નવો બ્લુપ્રિન્ટ છે? આ જે મોડેલ છે જેમાં સરકારી પોલિસી, પ્રાઇવેટ સેક્ટરની એનર્જી અને ફ્રુગલ રિલાયબિલિટીનો કમાલનો સંગમ છે, શું આ મોડેલ બીજા સેક્ટર્સ અને કદાચ બીજા દેશો માટે પણ એક ઉદાહરણ બની શકે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.